હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો, ધોરણ 11 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ આપણે સરસ મજાનું ચેપ્ટર વિધેય સ્ટાર્ટ કરેલું લાસ્ટ લેક્ચરમાં. ઓકે, જેમાં વિભાગ ડી નો પહેલો દાખલો જોયેલો. હવે વિભાગ ડી દાખલા નંબર જોવા જઈ રહ્યા છીએ આપણે લોકો. ચોથો વિભાગ ડી દાખલા નંબર 4 D4. D4. ઓકે, શું કહે છે? જો વિધેય ફંક્શન ફ્રોમ a to b, ફંક્શન ફ્રોમ a to b f of x is equal to 4x minus 3 માટે 4x minus 3 માટે રેન્જ ઓફ f RF રેન્જ એટલે કે વિસ્તાર આપ્યો છે 9 13 17 15 સુધી 25 9 13 17 25 તો DF મેળવો. વાહ, DF is equal to ક્વેશ્ચન માર્ક. તો ભાઈ RF એટલે કે વિસ્તાર આપી દીધો અને DF એટલે કે પ્રદેશ ગોતવાનો છે. બરાબર, ઊંધું થયું. આદિ સુધી તમે x મૂકતા અને બરાબર જે જવાબ આવતો એ તમારો RF થતો. તો આજે હું આપ્યું હતું કે RF આપી દીધો અને તમારે x એટલે કે DF ગોતવાનો છે. આના જેવી વાત છે ભાઈ. તો સૌથી પહેલા આ જે બધી વસ્તુ આપી હતી કોની વેલ્યુ આપી તો કે f of x is equal to 9. તેથી બરાબર f of x એટલે કેટલા તો કે 4x 3 એટલે કે 9 is equal to 4x 3 is equal to લાઈન સર આયલા છે 3 માઈનસ આ સાઈડ આવે તો પ્લસ 9 10 11 ને 12 12 is equal to 4x. is equal to 4x. તેથી x is equal to 4 ગુણાકારમાંથી આ સાઈડ આવે તો ભાગાકારમાં 4 તેરી 12 x is equal to 3. એના પછી f of x is equal to બીજું શું આપ્યું તો કે 13. RF એટલે f of x થાય. ઓકે, તો તેથી 13 બરાબર 4x 3. તેથી 3 માઈનસ આ સાઈડ આવે તો પ્લસ 13 ને 14 15 16 is equal to 4x. 4 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં x is equal to 4. તો x ની વેલ્યુ મળે છે. x એટલે કોણ તો કે df એટલે કે પ્રદેશ એટલે કે a. ઓકે, ચલો પછી f of x is equal to 17. તેથી 17 is equal to 4x 3. તેથી 3 માઈનસ આ સાઈડ આવે તો પ્લસ એટલે કે 20 બરાબર 4x. તેથી x બરાબર 4 ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં 4 પંચા 20. f of x is equal to પછી આપેલા છે 25. તેથી 25 બરાબર 4x 3. તેથી -3 આ સાઈડ આવે તો પ્લસ 26 27 ને 28 બરાબર 4x. તેથી x is equal to 7 4 28. હવે x એટલે કોની વેલ્યુ થાય તો કે a ની. a એટલે કોણ તો કે પ્રદેશ. પ્રદેશ એટલે કોણ તો કે df. તેથી df is equal to 3 4 5 અને 7. વેલ્યુ મૂકીને ચેક કરી લેવું હોય તો છૂટ. x ની બદલે 3, 4 તેરી 12, 12 માંથી 3 જાય તો 9. પછી 4 ચોકે 16, 16 માંથી 3 જાય તો 13, 4 પંચા 20 માંથી 3 જાય તો 17 ને 4 7 7 4 28 માંથી 3 જાય તો 25. ચલો દાખલો પત્યો. એના પછી છઠ્ઠો દાખલો D6. D6 શું કહે છે?
જો ફંક્શન ફ્રોમ a to m, functions from a to m, કે a પ્રદેશ m સહપ્રદેશ વિધેય છે f, a is equal to x જ્યાં x belongs to n, x જ્યાં x belongs to n, 1 less than x less than 5, 1 less than is equal to x less than 5, a is equal to નથી, અને m is equal to તેથી લખી નખાય ભાઈ 1 થી 5, 1 આવશે 5 આવશે નહીં કેમ કે a is equal to નથી, એટલે કે a is equal to 1 2 3 4, 5 આવશે નહીં, b is equal to નહીં પણ m is equal to x જ્યાં x belongs to n, x જ્યાં x belongs to n, 1 less than x less than 20, 1 less than is equal to x less than is equal to 20, હાલો m બરાબર કેટલા 1 2 3 4 ડોટ 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 ક્યાં સુધી 20 સુધી. આપણે m ની જરૂર ન હોય, આપણે જરૂર કોની હોય a ની, કારણ કે પ્રદેશની વેલ્યુ મૂકવાની હોય શેમાં તો કે ફંક્શન્સમાં. ફંક્શન્સ આપ્યું છે f of x is equal to x નો સ્ક્વેર પ્લસ 1. હાલો x ની વેલ્યુ મૂકતા જાઓ, ગોતવાનો છે f નો વિસ્તાર, એટલે rf બરાબર ક્વેશ્ચન માર્ક. હાલો f of x is equal to x નો સ્ક્વેર પ્લસ 1, પહેલા x ની વેલ્યુ f of 1 is equal to 1 square plus 1 is equal to 1 નો સ્ક્વેર 1, 1 plus 1, 1 નો સ્ક્વેર 1 plus 1 એટલે 2, f of 2 બરાબર 2 નો વર્ગ વત્તા 1, 2 નો વર્ગ 4 ને 1 5. સમજાય છે બધા લોકોને? ક્લિયર થાય છે બાળકો? ઓકે, તમારે f of x માં વેલ્યુ મૂકવાની હોય પ્રદેશની. પ્રદેશ કોણ છે તો કે a બરાબર 1 2 3 4, તો અહીં x ની વેલ્યુ મૂકી જવાની. then after f of 3, 3 નો વર્ગ વત્તા 1 બરાબર 3 નો વર્ગ 9, 9 ને 1 10. એકદમ ઈઝી દાખલો એક્ઝામ. પેલું જે આપ્યું હોય a આપ્યું છે, અહીંયા ઈ ગોતવાનો હતો, અહીંયા a આપ્યો જ છે બરાબર, તો f of x ગોતીએ છીએ. આ દાખલો એક્ઝેક્ટલી ઉલટો હતો, અહીંયા f of x આપ્યા હતા, અહીંયા f of x ગોતીએ છીએ. પછી છે f of 4 બરાબર 4 નો વર્ગ વત્તા 1, 4 નો વર્ગ 16 ને 1 17. ચાલો આપણે rf ગોતવાનો હતો, મળી ગયો 2 5 10 અને 17. दाखलो पूरो. एना પછી આગળ વધીએ, आगे बढ़ते हैं. दाखला नंबर 7. થોડું લાઈન સર જઈએ, બધા લગાવે. D7. So D7 શું કહે છે? f of x is equal to x નો વર્ગ minus 4, x નો વર્ગ minus 4 છેદમાં x minus 2. હોય તો ax belongs to z minus z2, એટલે કે ગણમાં 2 આપ્યા, એટલે કે 2 લેવાના નથી. x ની વેલ્યુ હું નથી લેવાની તો કે 2 આપણે કહી દઈએ. હોય તો f of 0 plus f of 1 minus f of minus 2 ની કિંમત શોધો બરાબર ક્વેશ્ચનમાં. હવે f of 0 એટલે x કેટલો 0, f of 1 એટલે x કેટલો તો કે 1, f of minus 2 એટલે x કેટલો તો કે minus 2. મૂકી અને કિંમત ગોતવાની છે. હાલો એકદમ ઈઝી ગોતી લઈએ. સૌથી પહેલા તો અહીંયા આ f of x બરાબર x નો વર્ગ minus 4 છેદમાં x minus 2. આનું જ સાદું રૂપ આપીએ તો આના જો અવયવ પડે શું પડે તો કે x minus 2 x plus 2. યાદ કરો અવયવો
a વર્ગ માઇનસ b વર્ગ બરાબર a માઇનસ b a પ્લસ b એટલે કે x વર્ગ માઇનસ y વર્ગ બરાબર x માઇનસ y x પ્લસ y અહીં અવયવ પડ્યા છેદમાં x માઇનસ 2 હાલો જય હિન્દ જય ભારત x માઇનસ 2 x માઇનસ 2 ગયા તો f of x બરાબર વધ્યું હું x પ્લસ 2 વધ્યા ઓકે આપણે શું ગોતવાનું છે f of 0 હાલો તો f of 0 બરાબર 0 વત્તા 2 બરાબર 2 પછી f of 1 બરાબર 1 plus 2 is equal to 3 પછી f of minus 2 બરાબર minus 2 plus 2 is equal to 0 પત્યું હવે એ ત્રણેય અહીંયા પ્લસ ને અહીંયા માઈનસ એ રીતે ગોતવાનું છે તો કે f of 0 plus f of 1 minus f of minus 2 is equal to f of 0 ની વેલ્યુ કેટલી આવી તો કે 2 વત્તા f of 1 ની વેલ્યુ તો કે 3 માઈનસ f of minus 2 ની વેલ્યુ તો કે 0 તો 3 ને 2 5 દાખલો पूरा इसके बाद देखते हैं अब हम D8 D8 f of x बराबर वर्गमूल में x નો વર્ગ માઈનસ 16 નો પ્રદેશ વાહ પ્રદેશ આપી દીધો એટલે કે x આપી દીધો પ્રદેશ બરાબર 4 અને 5 તો તેનો વિસ્તાર એટલે rf બરાબર ક્વેશ્ચન હવે x આમાં મુકતા જાય એટલે શું મળતો જાય rf તો સૌથી પહેલા f of 4 બરાબર વર્ગમૂળમાં x એટલે કેટલા તો કે 4 નો વર્ગ માઈનસ 16 હવે 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 થાય 16 માઈનસ 16 એટલે 0 નો વર્ગમૂળ એ 0 જ નીકળે પછી તો કે f of 5 બરાબર વર્ગમૂળમાં 5 નો વર્ગ માઈનસ 16 5 નો વર્ગ તો કે 25 માઈનસ 16 એટલે 9 વર્ગમૂળમાં 9 એટલે જવાબ આવે 3 f of 5 એટલે કેટલા તો કે 3 ઓકે તો વિસ્તાર rf બરાબર શું મળ્યા 0 અને 3 દાખલો પૂરો ચાલો સ્ક્રીનશોટ લઈ લો દેન આગળ વધીએ ઘણું બધું છે હજી આપણી પાસે ચેપ્ટર ની અંદર ઓકે ચાલો આગળ વધીએ બોર્ડની સાફ સફાઈ કરી નાખું પેલા હજી આ ચેપ્ટરમાં આવા સાદુરૂપના દાખલાઓ છે ત્યારબાદ વિધેયના પ્રકારો આવશે અને ઈ આપણે આઈડેન્ટિફાઈ કરવાના કે કયો દાખલામાં જવાબ પ્રમાણે કયા પ્રકારનું વિધેય છે ઓકે एकदम इजी चैप्टर एकदम इजी આના આધારે 12માં જે આવવાનું છે એ અઘરું છે એટલે આ ચેપ્ટર આવડવું જોઈએ આ ચેપ્ટર પાયો છે ધોરણ 12 ના લક્ષનો પાયો છે બરાબર આ વસ્તુ તો 12માં બી ઈઝી કરી દીધું છે સિલેબસ કટ કરીને ચલો નવમો દાખલો D9 શું કહે છે
જો f of x બરાબર x નો વર્ગ, f of x બરાબર x નો વર્ગ અને g of x બરાબર બે વિધેય આપ્યા ભાઈ, f of x અને g of x બરાબર 5x - 6 x belongs to 2, 3 and 4 એટલે કે x ની વેલ્યુ 2, 3 and 4 તો બંને વિધેયોની સમાનતા ચકાસો, x બેમાં 2, 3, 4 મૂકવાના અને એની વેલ્યુ બેમાં કેટલી કેટલી આવે છે, સરખી આવે તો સમાન વિધેય કહેવાય, સરખી ન આવે તો અસમાન વિધેય કહેવાય. તો સૌથી પહેલા આપણે લઈએ અહીંયા f of x બરાબર x નો વર્ગ, પહેલા x ની વેલ્યુ f of 2 બરાબર 2 નો વર્ગ કેટલો તો કે 4. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો f of 3 નો વર્ગ તો કે 9. ઓકે, મારો ફેસ કદાચ ન દેખાય તો આપણે બોર્ડ ઉપર શું થાય છે એ જોવાનું રહે, બરાબર. f of 4 બરાબર 4 નો વર્ગ બરાબર 16. ઘણા વિચારે ઓ સાહેબ નું મોઢું નથી દેખાતું, સાહેબ ના મોઢા ઉપર કાંઈ નથી લખ્યું, બોર્ડ ઉપર લખ્યું છે. ઓકે, ચલો આ f ની વેલ્યુ પછી f of x નું કમ્પ્લીટ થઈ ગયું. f of x ની આ જે વેલ્યુ કહેવાય એને શું કહેવાય, rf. કેટલો આવ્યો 4, 9, 16. હવે કોની વાત કરીએ આપણે તો કે g of x is equal to આપ્યું છે 5x - 6. તો g of x ની વેલ્યુ કેટલી તો કે 2 બરાબર 5, x ની વેલ્યુ 2 - 6, 5 દુ 10 -6 એટલે જવાબ 4. g of 3 is equal to 5 into 3 minus 6, 5 તેરી 15 minus 6 એટલે 9. g of 4 5 into 4 minus 6, 5 ચોકુ 20 minus 6 એટલે જવાબ 14. હવે જોવો ભાઈ 4 આર્યા 9 આર્યા 16 નથી, બેના rf બરાબર અહીંયા શું આવ્યું 4, 9 અને 14 એક સરખા નથી. તો આ લખવાનું આપણે બંનેના વિસ્તાર અલગ હોવાથી અસમાન વિધેય છે. કેવું વિધેય કહેવાય, અસમાન. જો બંનેના rf સરખા હોત તો સમાન વિધેય કહેવાય. ઓકે, ત્યાર પછી 11મો દાખલો એક્ઝેક્ટ આના જેવો. D11. નેક્સ્ટ લેક્ચરમાં આઈ થિંક ચેપ્ટર પૂરું થઈ જશે. f of x બરાબર x ગુણ્યા 3x - 2, x ગુણ્યા 3x - 2 તેમજ g of x બરાબર, જો આમાં પણ બે વિધેય આપ્યા, x નો ઘન x belongs to 0, 1, 2, x belongs to 0, 1 અને 2. x ની વેલ્યુ આપી, સાબિત કરો કે f અને g સમાન વિધેયો છે. આપણે આવું દર્શાવવાનું છે કે f of x is equal to g of x. બંનેની વેલ્યુ કેવી તો સરખી. હાલો સૌથી પહેલા લઈએ f of x is equal to x into 3x - 2. f of x ની વેલ્યુ કેટલી તો કે 0.
0 3 0 માઈનસ 2 ભાઈ અંદર ગમે એ હોય અહીંયા 0 થી મલ્ટીપ્લાય એટલે આન્સર 0 f of 1 1 3 ના 3 x ની વેલ્યુ 1 માઈનસ 2 3 એકુ 3 માઈનસ 2 એટલે 1 1 એકુ 1 આવું તો આવડે ને ભાઈ હવે મોઢે આવડા મોટા થયા f of 2 1 ના 1 3 ના 3 x ની વેલ્યુ 2 માઈનસ 2 બરાબર 3 દુ 6 6 માંથી 2 જાય તો 4 4 એકુ સોરી અહીંયા 2 ચલો 1 હા 3 દુ 6 6 માંથી 2 જાય તો 4 4 દુ 8 ઓકે 0 1 અને 8 જવાબ આવે છે તો f of x બરાબર આ f of x ની rf કેટલી આવી 0 1 અને 8 હવે આપણે જોઈએ g of x x નો ઘન વેલ્યુ મૂકી જાઓ x ની વેલ્યુ 0 0 નો ઘન 0 g of 1 1 નો ઘન 1 g of x ની વેલ્યુ 2 2 નો ઘન 8 0 1 8 0 1 8 ચાલો કેમ બાકી બોક્સ થઈ ગયા ને ઓકે ચલો તો આનો RF આવ્યો 0 1 અને 8 બંનેના વિસ્તાર કેવા છે સરખા તો બંને વિધેય પણ કેવા છે સરખા ચલો બંને વિધેયના વિસ્તાર સરખા હોવાથી બંને સમાન વિધેય છે ચાલો પદ્ય દાખલો પૂરો એના પછી આગળ વધીએ તો 12મો દાખલો D12 એમ કે તમે વિભાગ D તો વેલો પૂરો કરી દેવો સી માં ઘણો બાકી પણ D માં ખાલી કિંમત મૂકવાના દાખલાઓ વધારે છે એટલા માટે D માં એમ તો હજી આપણે બીજો ત્રીજો બાકી રાખ્યા સારા એવા મસ્ત ચકાચક કેલ્ક્યુલેશન્સ વાળા દાખલા જારો થાય એવા દાખલાઓ આ એકદમ ઈઝી x ની કિંમત મૂકી દેવાની જો બધાયમાં આપણે x ની શું મૂકીએ છીએ કિંમત મૂકીએ છીએ સાદે રૂપ આપીએ છીએ ઓકે જો f of x બરાબર 2x 3 ના છેદમાં 5x 2 x belongs to r હોય તો f of 2 ને f of 1/2 into 1/2 ની કિંમત મેળવો ઓહો f of 2 ગુણ્યા f of 1/2 બરાબર ક્વેશ્ચન માર્ક એને ભલે બે ભેગું પૂછ્યું આપણે શું કરવાનું તો અલગ અલગ ગોતીને બેનો ગુણાકાર સૌથી પહેલા હું ગોતશું તો કે f of 2 હાલો f of 2 બરાબર 2 ના 2 x ની વેલ્યુ 2 વત્તા 3 છેદમાં 5 x ની વેલ્યુ 2 વત્તા 2 2 4 વત્તા 3 છેદમાં 5 દુ 10 વત્તા 2 4 5 6 7 છેદમાં 12 રત્ના છેદમાં 12 કોની વેલ્યુ મળી f of 2 ની હજી આપણે કોની જોઈએ f of 1/2 ની f of 1/2 is equal to 2 ના 2 x ની વેલ્યુ 1/2 plus 3 upon x ની વેલ્યુ 5 x ની વેલ્યુ 1/2 plus 2
ઘણા એવું જોઈને મૂંઝાઈ જાય, ઘણા તો મૂર્છાઈ જાય. ઓકે, ચલો ભાઈ એમાં મૂર્છાવા જેવું કાંઈ નથી. આ બે બે ગયા તો અંશમાં શું હોય તો 1 + 3. હવે અહીંયા છે 5 * 5 ના છેદમાં 2 + 2. 1 + 3 जैसे थे 2 2 4 એટલે 5 + 4 ભાગ્યા 2. સમજાણું ભાઈ? આ ખાસ સમજવા જેવી વસ્તુ છે. 2 2 4 5 + 4 ભાગ્યા 2. કેમ કે અહીંયા લસા લેવો પડે. 5/2 છે, 2/2 કરવા માટે એને ગુણવા પડે તો 2 2 4 કરે છેદમાં 2 લસા. ઓકે, તો 3 ને 1 4 ના છેદમાં 5 ને 4 9 ભાગ્યા 2. આ રીતનું આવે છે ભાઈ. 4 ભાગ્યા 9 ના છેદમાં 2. 2 છે, છેદનો છેદ ક્યાં ગુણાય તો કે અંશમાં. તો 4 દુ 8 ના છેદમાં 9. ઓકે, હવે આ બેયનો આપણે શું કરવાનો છે તો કે ગુણાકાર. f(2) into f(1/2). f(2) કેટલો મળ્યો તો અહીંયા તો કે 7/12 ગુણ્યા 8/9. ઓકે, તો છેદ ઉડાડવાના. ચાર તેરી 12, 6 દુ 12, સોરી 4 દુ 8, 4 તેરી 12, 4 4 જાય તો 7 દુ 14 ને 9 તેરી 27. 14 ના છેદમાં 27. દાખલો पूरा. चलो उसके आगे निकलते हैं. अब हम D13 એ પણ આના જેવો જ. f(x) બરાબર મસ્ત દાખલો. x નો એ પણ 2x નો વર્ગ 2x નો વર્ગ પ્લસ 1/x. x belongs to R. તો f(3) પ્લસ f(-3) ની કિંમત મેળવો. વાહ, f(3) પ્લસ માઈનસ પ્લસ f(-3) બરાબર ક્વેશ્ચન માર્ક. એટલે કે x ની વેલ્યુ એકવાર કેટલી મૂકવાની? 3 મૂકવાની ને એકવાર કેટલી મૂકવાની? -3. ને એ બેનો જે કિંમત આવે એનો સરવાળો. સૌથી પહેલા આપણે ગોતીએ f(3). 2/2 x ની કિંમત 3 એનો વર્ગ વત્તા 1/3. કોઈ આમ તંતન ઉડાડતા નહીં કેમ કે 1/3 છે, આખાના છેદમાં નથી. હાલો 2/2 3 નો વર્ગ 9, 9 દુ 18 એટલે 9 કરી નાખું વત્તા 1/3. 18 વત્તા 1/3. ભાઈ 18 ગુણ્યા 3 કરવા પડશે કારણ કે દશા 3 લેવા માટે ગુણવા પડે. 18 18 18 54. વર્ગ છે ને? હા, વત્તા 1/3 55/3. ત્યારબાદ f(-3) કરીએ અહીંયા. બેના 2 x ની કિંમત -3 એનો વર્ગ વત્તા 1/3. તો પહેલા તો હરખું કરીએ. 2/2 -3 નો વર્ગ એટલે ઈ તો 9 જ થાય. પ્લસ માઈનસ -1/3.
તો 9 દુ 18 માઈનસ 1 ના છેદમાં 3 18 તેરી 54 માઈનસ 1 છેદમાં 3 54 માંથી 1 જાય તો 53 ના છેદમાં 3 આ રીતનો જવાબ આવે છે f of plus 3 plus f of minus 3 55 ના છેદમાં 3 plus 53 ના છેદમાં 3 ઓકે તો લસા કેટલો તો કે 3 55 વત્તા 53 5 6 7 ને 8 5 ને 5 10 108 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 36 ડન દાખલો પૂરો ચલો સ્ક્રીનશોટ લઈ લો બધા લોકો ઓકે ચલો ભાઈ આ સાથે જ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ પૂરો કરીએ છીએ આજના લેક્ચરમાં કંઈ ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો બેસ્ટ ઓફ લક ચલો બાય ટેક કેર